પણ મુશી અને ભવાની શંકર મેલડી ધૂણતી શું તો કે વેળાએ મુશી ભવાની 32 માતા બોલતી શું બરોબર હાઈવે હેડી તો 3 રસ્તા આવે 3 રસ્તેથી પાટીઓ મારેલું બોર્ડ મારેલી હતી કરાત બરોબર જમણા હાથે ગોમમાં નવળું તું મારું નામ મેડી નહીં લે ગોમ પૂછતી નહીં પણ તારા ગોમમાં લઈને ઉભી રહ્યું અને તારા ગોમમાં વળતા રોમાપીનું મંદિર છો હે રોમાપીનું મંદિર પેલું આવે આવું મુશી અને ભવાની માતા કહું છું બરોબર અહીંયાથી શંકર 10 પગલા આગળ જુ અને ગોરી ગાયનો કરાડ વાડો આવે બરવાડનો 3 ગરવો અને 3 પૈયોનો ગરવો તેમ મોજ જગતમાં મુશી અને ભવાની મેલડી ધૂણી રહીશું હાસુ સર થોડીક આગળ આડું લોખંડનો ધોપો આવે અને હોમીની બાગમાં એક ગલ્લો ને એક દુકાન આવે ખરું સર અહીંયાથી થોડીક આગળ આડું એટલે અંબેમાનું મંદિર આવે બાપા નોનું ચામુંડ કો તો હાચી ને અંબા કો તો હાચી પણ ડેરી બનાવેલી હોય અહીંયાથી થોડીક આગળ આડું અને 3 ઘર છોડું ચોથા નંબરનું ઘર ગોળા તારું આવે ખરું વાડો પૂરો થાય બીજા બરવાડાના ઘર પૂરા થાય પછી 3 ઘર છોડી મેલું લોબી ભેત છોડી મેલું લાલ ઈટની ચણેલી ભેત છોડું એનાથી થોડીક આગળ 3 ઘર છોડી ચોથા નંબરનું ઘર તારું અને આમથી શોર્ટકટ આવે તાર ઘેર આવવાના 2 રસ્તા બરોબર તો અબલાથી 20 ફૂટ છેટું તારું ઘર હોય લાઈટનો પોલ અહીંથી 20 ફૂટ જ છેટું તારું ઘર હોય અને સીડીના 2 ડગલા ભરી તારા ઘરની અંદર એન્ટર થું પતરાનો દરવાજો છો ને લાકડાનો દરવાજો છો હે એમાં લાકડાનો દરવાજો ઉભો તૂટેલો હોય તરાડ આવી હોય તો તેમ મોંજે હું મેલડી હાલ તકુ મારીને ખોલીને મોય વળી લે શું પેલો તારો ઘરનો દરવાજો લાકડાનો આવે બીજો નંબરનો તારો લોખંડનો આવે પતરાનો આવે અને થોડુંક રેતી જેવું આવે તળિયું તૂટી ગયેલું હે કાચો છે આગળ પાકો ને પાછળ કાચો શું અને બરોબર મુશી અને ભવાની માતા બોલતી શું જગતમાં હું જેવું બોલતું તારી દિવાલે નજર કરું 4 ફોટા ભગવાનના ખોળીને વળું શેના માર્યા હા એક ડોહાબાનો એક જીયરનો અને 2 ડાયરીના 4 થયા સભાવાળું અહીંયાથી ઘરમાં એન્ટર થયું વસમાં દરવાજો નહીં પણ ખૂણાના ભાગમાં તાર ઘરનો દરવાજો વચ્ચોવચ્ચ નહીં થોડોક સાઈડ ખૂણામાં અને બરોબર દરવાજાનો નકોશો ઢીલો હોય સ્ક્રૂ મારેલા પણ ઢીલો છે એ ખોલી અને હું મેડી મોય વળી લ્યા શું મોય વાળું એક બેટનું પ્લાસ્ટર ખોલું ને એક બેટનું કાચું ખોલું લ્યા હે પાકું ચી બાજુ આગળના ભાગમાં પાકું ને પાછળના ભાગમાં કાસું હાસું સર અડધું પ્લાસ્ટર કર્યું ને અડધું બાચી છે શું બોલી જગતમાં જેરું છું તારું ગોમ પૂછ્યું ની ચિયા ગોમનો હશે મેં પાલ્યું ના હે પણ હું મેલડી ઓટો મારીને વળી છું નરેશ જગતમાં જેરું છું મજા શું એક ગાડી હશે ને બીજી 3 છોડાવું ભાઈ મારી મેલડીનો રોમ બોલતો છે શિયન ભવાની મેલડી બોલતી છું ઘરમાં એક ચોરસ પેટી પડી ટંક જેવી શું કે ને પટારો કે ટંક કે એક ટંક એક ચોરસ એક ગોળ ખરી જગતમાં હું જેરું બોલતો છું અને બરોબર 3 ભાઈઓનો વસ્તાર ખોળીને ખોજિયાનું ઘર ભાળીને પાછી ન વળું તો મારું નામ મેળી નહીં તારી પેટીમાં ખોજ્યું છે એટલે હે ત્રીજી પેઢી જ એટલે બોલી કે 3 પેઢી ખોળી અને ખોજ્યું ખોળી ન વળું તો મારું નામ મેળી નહીં તાર વખો હોળમી સદીનો શિકોતરનો ભૂમિના ડેરાનો
આ 3 ડેરસ શરીરની કળતર દોખાવા ચાલુ રહેશે, મટતા નહીં, દવા કરાય કરાય થાચી ગયો પણ કોઈ ફરક છે નહીં. 3 કરાયા ઓપરેશન 3 કરાયા. એક ઓપરેશન ના 28,000 આલ્યા, એક ઓપરેશન ના 60,000 આલ્યા અને એકનું 42 નું બિલ બનીને પૂરા કરીને ઘેર આયા. મારું નામ મેડી છે. 2 ફાઇલો ઘેર પડી, એમાં દરવાજાની પાછળ ફાઇલ લટકે, એની અંદર એક્સરે નો રિપોર્ટ છે અને એમાં 2 પત્તા છે અને એમાં પાછળના મકોડાનો રિપોર્ટ હોય, પાછળના સ્નાયુના હાડકાનો રિપોર્ટ હોય. તો મોંજેક જગતમાં હું શિયન ભવાની મેલડી ધૂણી રહી છું. ઈશ્વર મારા મેડીના ભગવાન બોલતા છે. શું કહું છું? મારું ભોખેલું હાથ દડું ભોય નહીં પડ્યું બાપા. સાધન તાર ઘેર ચીઓ મેલી જાય છે, બાજુમાં રહે છે પણ સાધન તાર ઘેર પાર્કિંગ કરે છે. શું બોલી? તું કેતો ગાડીનો 20 વાળો નંબર બોલું લે 20 તો મોંજેક જગતમાં હું મેળી ધૂણી રહી છું. શું કહું છું? દુનિયામાં ડેરું છું લે સભા વાળું. કદાચ હું 32 લખણી માતા છું શંકર અને દેવ ધકે બેહો અને ભૂવો કદાચ ધૂણતો જવાબ ના આલે તો એ માતા નો કહેવાય. વગર પૂછે ઉત્તર આલે તો એનું નામ ડેરું. પછી વધારે દોડતા શું કે હે કોક સાધેલું છે, કોઈ બાઈ નહીં સાધેલું, માતા શું પૂછે તો કઈ નકર હું કે સાચી મળ્યું તો બોલી કે બાકી પોસિબલ જ નહીં બાબુલાલ. પણ સભાવાળું મારો ભગવાન કે છે 16મી સદીનો તારે ઘેર વખો. 16મી સદી રિપોર્ટ કરાયો, બાધા લીધી, એક જણા પાસે ટાળોય કરાયો, રૂપિયા 12,000 આલ્યા. હે એકને દારૂનો ઓલે આલ્યો. તમે ભેળા હતા.